અમદાવાદની મહિલા પોલીસ દ્વારા પણ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। જે રીતે 31 ડિસેમ્બરની મહિલાઓ દ્વારા પણ જે રીતે સુરક્ષા સાથે ઉજવણી કરવામાં આવે તે માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। મહિલા પોલીસ દ્વારા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। સલામત રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટેનું આયોજન મહિલા પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે। અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતી નજર રાખવામાં આવશે। જે રીતે મહિલા પોલીસ પણ જે રીતે સજ્જ છે અને મહિલાઓની સુરક્ષાને લઈને પણ અલગ અલગ પ્લાન બનાવવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદની અંદર મહિલા પોલીસ કર્મીઓ પણ શી ટીમ એ તૈનાત રહેશે, અલગ અલગ વિસ્તારમાં તૈનાત રહેશે અને જેટલી પણ મહિલાઓ છે એની સુરક્ષાને લઈને તૈયારી કરવામાં આવી છે। પીઆઈ, એએસઆઈ સહિતની તમામ અધિકારીઓ પણ સ્ટેન્ડ બાય પર રહેશે। સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે ઠેર ઠેર 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવશે। મહત્વનું છે કે મેટ્રો સિટી અમદાવાદમાં પણ આજે અનેક જગ્યાએ 31ની ઉજવણીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે અમદાવાદમાં અનેક જગ્યાઓ પર ફાર્મ હાઉસ હોય કે પછી પાર્ટી પ્લોટો હોય કે પછી 3 સ્ટાર અને 5 સ્ટાર હોટલો કેમ ના હોય, તમામ સ્થળોએ આજે 31 ડિસેમ્બરની જે પાર્ટી છે તે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ આ પાર્ટીઓમાં અનેક છેડતીની ઘટના જે હોય છે તે બનતી હોય છે અને આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે અમદાવાદ મહિલા પોલીસનો એક્શન પ્લાન સામે આવ્યો છે। ત્યારે આપણે ખાસ આ મુદ્દે વાતચીત કરીશું અમદાવાદ ઈસ્ટ ઝોનના જે પીઆઈ છે, મહિલા પીઆઈ પટેલ, તેમની સાથે વાત કરીશું। મેડમ, શું કહેશો આ વખતનો 31નો શું એક્શન પ્લાન છે? આ વખતે જે 31ની ઉજવણી થનાર છે એના અનુસંધાને અમદાવાદ શહેરના આદરણીય પોલીસ કમિશનર મલિક સર, અમારા જોઈન્ટ સીપી સર, ડીસીપી ક્રાઇમ સર, તમામ સિનિયર અધિકારીઓની સુપરવિઝન હેઠળ અમદાવાદ પોલીસ સ્ટેશનના દરેક પોલીસ સ્ટેશનમાં એક શી ટીમ તૈનાત છે અને એ આજની જે 31ની ઉજવણી છે એના અનુસંધાને દરેક પોલીસ સ્ટેશનમાં એનું સઘન પેટ્રોલિંગ રહેશે, ખાસ કરીને મહિલા સાથે અને એમની સલામતી ને ધ્યાનમાં રાખીને એમની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વિસ્તારમાં ક્યાંય કોઈ ઇસ્યુ ધ્યાને આવે તો તાત્કાલિક એ સ્થળ ઉપર પહોંચી અને એ અનુસંધાને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી અને ગુનો દાખલ કરવાની કાર્યવાહી થાય, જેથી કરીને અસામાજિક તત્વો સામે કડક પગલાં લઈ શકાય અને એક સલામત વાતાવરણમાં અમદાવાદ શહેરની તમામ મહિલાઓ 31ની ઉજવણી કરી શકે, એ આજનો ઉદ્દેશ્ય છે। બિલકુલ, એટલે કે અમદાવાદની તમામ જે મહિલાઓ છે તે સલામત રીતે ઉજવણી કરી શકે 31ની, તે માટેના અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા અને ખાસ કરીને મહિલા પોલીસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। તમામ સ્થળો પર કે જે પિક પોઈન્ટ હોય છે, આ તમામ સ્થળો પર તમામ જે મહિલા અધિકારી છે અને મહિલા પોલીસ કર્મીની ટીમ જે છે તે હાજર રહેશે અને કોઈ પ્રકારની છેડતી અથવા તો રોમિયોગીરી કરતા ઝડપાશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન વિક્કી સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।